વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદ વરસ્યો અને વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ આવી ગઈ। સ્થિતિ એવી થઈ ગઈ કે લોકોના ઘરોના પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા। સામાન્ય જે રહેણાંક વિસ્તારો છે તેમાં તો પાણી ભરાઈ જ ગયા હતા, પરંતુ સાથે સાથે જે વેપારીઓ છે, દુકાનો છે, લારી ગલ્લાવાળાઓ છે, તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયા, તેમજ વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પણ નુકસાન પહોંચ્યું છે। તકલીફની આ ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઊભી રહી છે અને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તેમજ વેપાર ધંધા ઝડપથી પુનઃ કાર્યાન્વિત થાય તેવી લાગણી સાથે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। હવે આ પેકેજ અંતર્ગત લારી રેકડી ધારકોને ઉચ્ચક 5,000 રોકડની સહાય કરવામાં આવશે। 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000 રૂપિયાની રોકડ સહાય કરવામાં આવશે, જ્યારે 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 40,000ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક 85,000 રોકડ સહાય અને માસિક ટર્નઓવર રૂપિયા 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂપિયા 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે। હવે યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી તો થઈ રહી છે। અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુનઃ થાળે પડે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે તેવું અહીં કહેવું છે, પરંતુ મુદ્દો અહીં આવીને એ ઊભો રહી જાય છે કે શું આટલી સહાયથી વેપારીઓને થઈ જશે? કારણ કે વેપારીઓની મિશ્ર પ્રતિક્રિયા જે છે તે આ સમગ્ર મામલે મળી રહી છે। વેપારીઓ કહી રહ્યા છે કે આટલી સહાય ખૂબ જ ઓછી છે, જેટલું નુકસાન થયું છે તેના જેટલી સહાય તેમને મળવી જોઈએ। કારણ કે આપણે જોયું હતું કે વડોદરાની અંદર અલગ અલગ જે વેપારીઓ છે તેમના વેપારને ખૂબ મોટું નુકસાન થયું હતું, જ્યાં એક જે વેપારી હતો તેને તો જે બુક્સ હતી તે બધી 5 કરોડ રૂપિયાનો જે માલ સામાન હતો તે સાવ તેમાં ખાના ખરાબી સર્જાઈ હતી। બીજી તરફ રહેણાંક વિસ્તારોમાં પણ એ પ્રકારની સ્થિતિ હતી જ્યાં કેશ લોન્સ ચૂકવવામાં આવી છે, પરંતુ જે વેપારીઓ હતા તેમને જે ખાસ તકલીફ પડી હતી તેને લઈને આ સહાયની જે જાહેરાત કરવામાં આવી છે ત્યાં જ હવે મિશ્ર પ્રતિક્રિયાઓ જે છે તે લોકોની મળી રહી છે। સમગ્ર મામલે ચર્ચા કરીએ અને સવાલ પૂછીએ સત્તાધીશોને કે શું આટલી સહાય જે છે તે યોગ્ય છે ખરી? કેયુર રોકડિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમારી સાથે જોડાયા છે। કેયુરભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। કેટલીક મિશ્ર પ્રતિક્રિયાઓ વેપારીઓ તરફથી મળી રહી છે અને સાથે સાથે કોંગ્રેસ તરફથી પણ કેટલીક મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે કે આ સહાય જે છે તે માત્ર ને માત્ર લોલીપોપ સમાન છે। અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે સરકારે માત્ર ને માત્ર આ લોલીપોપ આપી છે સહાયના નામે। અમિતભાઈ ચાવડાએ જો આવું નિવેદન આપ્યું હોય તો ખરેખર તેઓ કોંગ્રેસ પક્ષના ખૂબ મોટા આગેવાન છે। હું આ સહાયના મુદ્દે કોઈ પોલિટિક્સ કરવા નથી માગતો, પણ એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબ્જેક્ટ પણ ખબર હશે એવું મારું માનવું છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સરકાર દ્વારા સર્વે થતો હોય છે અને એક એવરેજ બધા જ લોકોને પ્રોપર સહાય મળી રહે એવો સર્વે કરીને સરકાર દ્વારા નુકસાનીના અનુપાતની અંદર એક એવરેજ સહાય ચૂકવવામાં આવતી હોય છે। સરકારે ખૂબ સારો નિર્ણય, એક તો લારી ગલ્લા ધારકોની કોઈની લારી જતી રહી હોય તણાઈને તો 5,000 રૂપિયા, નાની સ્થાયી દુકાન એટલે 40 ફૂટથી પણ જો નાની દુકાન હોય તો 20,000 રૂપિયા, 40 ફૂટથી વધારે મોટી દુકાન હોય તો 40,000 રૂપિયા, પાકી મોટી દુકાન જેનું જીએસટીનું ટર્નઓવર એ જો 5 લાખથી ઓછું હોય તો એને 85,000 રૂપિયા રોકડા, અને જેનું જીએસટીનું ટર્નઓવર માસિક 5 લાખથી વધુ હોય તો એને 5 લાખ સુધીનું વ્યાજ સહાય એટલે કે 20 લાખની લોન આપીને 3 વર્ષ સુધી 7% વ્યાજ સરકાર ચૂકવશે। આની આખી મહત્તમ મર્યાદા 5 લાખ સુધીની સહાય એ જાહેર કરી છે। ઓવરઓલ એકાદ દુકાનદારને કદાચ મોટું નુકસાન થયું હશે, હું ના નથી કહેતો, પરંતુ જે એવરેજ નુકસાન હોય એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમારો સર્વે થતો હોય છે અને સર્વેની અંદર બધાને એક સમાન સહાય મળે। અમે એવું નથી કહેતા કે આખો ગુલદસ્તો કોઈને આપીએ છીએ, પણ કોઈકને ફૂલ મળે, કોઈને ગુલદસ્તો પણ મળે, પણ જેને જેવી નુકસાની થઈ હોય એની મહત્તમ મર્યાદામાં સરકારની મર્યાદાની અંદર એને નુકસાનમાંથી બચાવવાનો પ્રયત્ન એ સરકાર કરી રહી છે। પણ કેયુરભાઈ, આમાં મુદ્દો ત્યાં આવીને ઊભો રહે છે કે વેપારીઓ એવું કહી રહ્યા છે કે અમુક તો એવું છે વેપારીઓને
કે એ લોકો લોન માટે એલિજિબલ પણ નથી રહેતા, એટલી લોન તેઓ લઈ પણ નથી શકતા, જે લોનની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે. અને સાથે આર્થિક સહાય જે વધુ મળવી જોઈએ તે આર્થિક સહાય તેમને નથી મળી, માત્ર લોનના નામે સહાય આપી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે સબ્જેક્ટ છે અને એની અંદર જે સહાયનો સર્વે છે, તો આ એક ફાઇનલ નથી હોતું. સરકાર એકવાર ફોર્મ ભરાવતી હોય છે, સર્વે કરાવતી હોય છે, એની અંદર સહાયનું પેકેજ જાહેર કરતી હોય છે. ઘણીવાર સરકારને એના પછી એવું ધ્યાન આવે છે કે અમુક એરિયાની અંદર વધારે સહાય આપવાની જરૂર છે, તો એને રિવાઇઝ પણ કરી શકતી હોય છે. સરકાર ખૂબ મોટા દિલ સાથે જ્યારે બેઠી છે અને આટલી માતબાર રકમ સરકારે જાહેર કરી છે, એટલે મેં કહ્યું ને કે દરેકને ફૂલ મળે જરૂરી નથી. કોઈને ફૂલની પાંખડી પણ મળી હોય, ઘણાને આખું ફૂલ પણ મળ્યું હોય. કદાચ કોઈ દુકાનદારને 40,000નું નુકસાન ન પણ થયું હોય અથવા 40,000નું જ નુકસાન હોય, સરકાર એને 40,000 પૂરા પણ આપતી હોય. કદાચ કોઈ દુકાનદાર એવો હોય જેને ₹1,00,000નું નુકસાન થયું હોય, એમાંથી 40,000 સરકાર આપતી. એટલે આમાં જે બદલાવની આપ વાત કરી રહ્યા છો કે કદાચ એમાં વધારો પણ થઈ શકે, તો શું આ અત્યારે જે સહાય ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે તે સહાય વધી પણ શકે છે? આપની પાસે હું આવું છું હા, આપની પાસે હું પરત આવું છું. નિશાંત રાવલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા. નિશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. નિશાંતભાઈ, આ અત્યારે જે વાત સામે આવી રહી છે, એક તરફ જાહેરાત તો કરી દેવામાં આવી કે સહાય આપવામાં આવી છે, સહાય તમામ જે વેપારીઓ છે તેમને મળશે, પરંતુ એક તરફ મિશ્ર પ્રતિક્રિયાઓ જે છે તે વેપારીઓ તરફથી પણ મળી રહી છે અને કોંગ્રેસ પોતે પણ એ પ્રતિક્રિયા આપી રહ્યું છે કે આટલી સહાય યોગ્ય નથી, માત્ર ને માત્ર લોલીપોપ છે. કેયુરભાઈને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો છે ત્યારે તેમણે એવું કહ્યું છે કે આ સહાય હજી વધી પણ શકે. આપને આ વિશે શું કહેવું છે? મારા ભાઈ, ખૂબ જ ક્લિયર વાત કરવા માંગુ છું. કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ જનતાને કોઈ પણ પ્રકારની સહાય કોઈ પણ સરકાર તરફથી મળતી હશે એમાં ક્યારેય પણ અવરોધરૂપ નથી બનતી. અમારો કહેવાનો વિષય ખૂબ જ સ્પષ્ટ છે કે તમે કેશડોલના માને તમે ₹100 એડલ્ટને આપો છો, ₹60 ચિલ્ડ્રનને આપો છો. આ જમાનામાં શું થાય છે ભાઈ? ₹100 તમે ઘર વકરીના નામે માત્ર ₹2,500 આપી રહ્યા છો. 2024 ચાલે છે કે 1948ના પૂરની વાત કરી રહ્યા છે આપણે? બીજી વાત, તમે જે સરકારે લારી અને રેકડી ધારકને ₹5,000ની આપવાની વાત કરી, તમે પોતે સંદેશના માધ્યમ દ્વારા સર્વે કરાવો. મને તો ખબર છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો વડોદરામાં કોઈ પણ પ્રકારનો સર્વે કરાયો નથી, પણ સામાન્ય જે શાકભાજી વેચવા વાળાની જે લાકડાની લારી હોય છે ને સાહેબ, એ પણ આજની તારીખે 7,000 થી 10,000 રૂપિયામાં બનતી હોય છે. તો તમે એને ₹5,000ની સહાય, એની આખી લારી નષ્ટ થઈ ગઈ છે. એનો જે માલ હતો 5,000, 7,000, 10,000ની લારી, એની ઉપર 10,000નો માલ, એ સંપૂર્ણપણે નિશાંતભાઈ, આ તો ફૂલ નહીં ફૂલની પાંખડીની વાત કરવામાં આવી રહી છે. હા, ફૂલ નહીં ફૂલની પાંખડીની વાત કરવામાં આવી રહી છે કે ભાઈ બધી સહાય તો નહીં ચૂકવી શકીએ, પરંતુ જેટલી સહાય બને તેટલી સહાય ચૂકવવા માટે સરકાર પ્રયત્નશીલ છે, એવું કહી રહ્યા છે કેયુરભાઈ. નહીં તો આજ ભારતીય જનતા પાર્ટીના શાસકો, ચૂંટાયેલા નેતાઓ જ્યારે જનતાની વચ્ચે ગયા ત્યારે જનતાએ એમને મોઢા ઉપર જવાબ આપ્યો ને, ત્યારે જનતાએ એમને મોઢા પર જવાબ આપ્યો કે તમે અમને ભીખ આપવા આવ્યા છો. વડોદરાની જનતાએ મોઢા પર જવાબ આપ્યો કે તમે અમને ₹100 કેશડોલના નામે તમે ભીખ આપવા, એ પણ સંપૂર્ણપણે તો એમને આપી જ નથી. માત્ર 30%થી વધારે વિસ્તારમાં આજની તારીખે કેશડોલનું વિતરણ નથી થયું. આજની તારીખે 2,500 ઘર વકરીનું વિતરણ નથી થયું. સરકારે જે સહાયની જાહેરાત, આવો એક અનુભવ કેયુરભાઈને પોતે પણ થયો છે જ્યારે લોકો વચ્ચે તેઓ ગયા હતા. ઠીક છે, કેયુરભાઈ પાસેથી પણ આપણે જવાબ મેળવીએ અને નિશાંતભાઈ આપને પણ મોકો આપું. કૃષ્ણા અમારી સાથે સહયોગી જોડાઈ ગયા છે, તેમની સાથે વેપારીઓ પણ કેટલાક છે જે આ વિશે પોતાની પ્રતિક્રિયા આપવા માંગે છે. કૃષ્ણા, વેપારીઓ શું કહી રહ્યા છે આ જે જાહેરાત કરવામાં આવી છે સહાયની, તેને લઈને? હા બિલકુલ અંકિત, આપણી સાથે વેપારીઓ જોડાયેલા છે, અલગ અલગ મીડિયમથી મોટી દુકાનોના વેપારી છે, એમની સાથે વાત કરીશું. પરેશભાઈ આપણી સાથે છે. પરેશભાઈ, લારી રેકડી ધારકોને 5,000થી માંડીને મોટા દુકાનદારોને 85,000ની ઉચ્ચક રોકડની સહાયની જાહેરાત કરાઈ છે. આપને લાગે છે કે આ ઇનફ છે, પૂરતી છે? જે 5 મુદ્દા આપેલા છે ને એમાં 1 નંબર, 2 નંબર, 3 નંબરને તો હજુ અમે સરકાર જોડે નેગોશિએટ કરી શકીએ, પરંતુ જે 4 નંબર અને 5 નંબર છે ને, એ સાદો માણસ હોય ને, સાદો આપણા તમારા જેવો, એને એવરેસ્ટ ચડવા જેવી વાત છે. એમાં જે શરતો મૂકી છે ને એ 80% લોકો, 80% અસરગ્રસ્ત વેપારીઓ ફૂલફિલ નહીં કરી શકે. એટલે આ એક જાતની નાનકડી લોલીપોપ આપેલી છે કે 600 કરોડની વાત આવી છે કે વેપારીઓને 600 કરોડની રાહત, પણ તમે એમાં કન્ડિશનો તો મૂકો કેવી જોઈ છે કે જેનું ટર્નઓવર 5 લાખથી વધુ હોય ને એને 20 લાખ રૂપિયા સુધીની લોન આપશે. અરે લોન અમારે ક્યાં જોઈએ છે? અમને તો નુકસાન થયું છે. તમે વડોદરામાં, તમે આખા ગુજરાતમાં જોયું કે કોઈ પણ જગ્યાએ આ ટાઈપની સહાય ગુજરાત સરકારે આપી? વડોદરામાં કેમ આપી? કારણ કે એમને ખબર છે કે ભૂલ એ લોકોની છે.
આ માનવ સર્જિત ભૂલ છે ને એટલે વડોદરાનું પેકેજ જાહેર કર્યું છે. કેમ અમદાવાદ જાહેર નથી કર્યું, કેમ રાજકોટ નથી કર્યું, કેમ સુરત નથી કર્યું? વડોદરા માટે જાહેર કર્યું છે. એ પણ લોલીપોપ જ છે. કારણ કે જે 20 મુદ્દાની જે કન્ડિશનો છે ને, એ મારા જેવો, હું આજે પ્રમુખ છું વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, એ વડોદરાના બધા મોટા આગેવાનો છે. અમને હજુ સમજ નથી પડતી. તો જે પેલો ખોખા જેવી દુકાન કે 100-200 ફૂટ વાળી દુકાન હશે ને, એને તો કાંઈ ખબર જ નહીં પડે. અન્ય વેપારી સાથે શું લાગે છે, કેટલું નુકસાન થયું હતું અને એની સામે આ સહાય વ્યવસ્થિત પૂરતી છે કે બહુ નાની છે? બહુ નાની નહીં, બિલકુલ નાની બરાબર છે. આ તો આ લોકોએ જેવી રીતે પરેશભાઈએ વાત કરી 4 અને 5 નંબરના કોષ્ટકની, હું મિડલ ક્લાસના જે 1 થી 3 નંબરનું જે કોષ્ટક આપ્યું છે, એ કયા ક્રાઇટેરિયા હિસાબે બનાવે છે, કઈ પ્રાયોગિક પુરાવાથી એ લોકોએ તૈયાર કરેલું, એ અમને હજુ સુધી સમજમાં નહીં આવતું. એ સ્કૂલના લાઈફમાં અમે પેલી બિરબલની ખીચડીનું જે લેસન વાંચેલું, એ પ્રમાણે એવું લાગે છે કે આ બિરબલની ખીચડી જ છે. એ કોઈ હિસાબે ખીચડી સાથે સરખાવી રહ્યા છે. કાકા, કેટલું મોટું નુકસાન ગયું હતું, કેટલી મળવી જોઈએ સહાય? વડોદરામાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે અને આ એક સરકારે એની સહાય આપવાની જગ્યાએ એક મજાક ઉડાવી છે. એક તો આ માનવ સર્જિત આખું આ ફ્લડ હતું, પૂર હતું, અને તેના પાછળ સહાય આપવાની જગ્યાએ એક મજાક ઉડાવવા જેવી વાત છે. જેની કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું જ્યાં ફર્નિચર હોય, એને તમે 85,000 અથવા તો એને લોન આપો. એ લોન આપવાની ક્યાં જરૂર? લોન તો કોઈ પણ લઈ શકે છે. લોનની ભરપાઈ તો વેપારીએ જ કરવાની છે. આ તો છેલ્લા 50 વર્ષમાં વડોદરાની હાલત છેલ્લા 50 વર્ષથી ન થઈ હોય એવી 1/3 વડોદરા પાણીમાં હતું. કરોડો રૂપિયાનું નહીં, કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. એની સામે આ ખરેખર અમે વેપારી તરીકે, હું સમગ્ર વડોદરા વેપારી વિકાસનો ચેરમેન તરીકે અમે સમજી શકીએ છીએ, પણ આ નાના વેપારીઓ કે મોટા વેપારીઓ કઈ રીતે સમજી શકવાના છે? આ સહાય જેવું અમને તો લાગતું જ નથી. આ સહાય યોગ્ય નથી. એની માટે તાત્કાલિક ધોરણે કોઈ પણ સંજોગોમાં વડોદરાના વેપારી, વડોદરાના પ્રજાઓને તાત્કાલિક સહાય ડાયરેક્ટ બેંકમાં આપવી જોઈએ. પણ સરકારનું એવું કહેવું છે કે ખેડૂતોને પણ નુકસાન થાય તો બધી તો સહાય ન જ આપી શકે. જેટલું બની શકે, પાછા પોતે ઊભા થઈ શકે, બેઠા થઈ શકે, એટલી સહાય આપી શકે. પણ બેઠા થવા માટેની રકમ બી કોણ નક્કી કરશે? ખરેખર તો સરકારે વેપારી, બધા જેટલા બી વેપારી એસોસિએશનો છે, એમની એક મિટિંગ બોલાવવી જોઈએ ને એમની એક સલાહ પણ લેવી જોઈએ. કારણ કે સરકારનો પ્રયાસ સારો છે. કારણ કે સરકારે પ્રયાસ બી કેમ સારો કર્યો છે? કારણ કે એમને ખબર છે કે માનવ સર્જિત છે. આપણા જ રાજકીય વ્યક્તિઓની ભૂલ છે, અધિકારીઓની ભૂલ છે. તો એમને આ પ્રયાસ કર્યો, પરંતુ એમને એક વેપારી એસોસિએશને બોલાયા હોત કે પૂછ્યું હોત કે અમારી શું ભૂલ છે. આજે 40-50 હજાર કે 85,000 તમે સમજો છો કે આજના સમયમાં એક પ્લાયવુડનું એક પીસ આખું એક ટેબલ જતું રહે તો 85,000નું આવે છે. એટલે આ તો એક હસી મજાક છે. ખરેખર તો એમને વેપારી સંગઠનોને અને વિશ્વાસમાં લઈને એમની સાથે ચર્ચા વિમર્શ કરીને આ નિર્ણય લેવાનો હતો. પણ આટલી ઉતાવળ કેમ કરી અમને પણ નથી ખબર પડતી. અંકિત, આપણે સાંભળ્યું કે લગભગ એક તરફી પ્રતિક્રિયા મળી રહી છે કે અમને કોઈ પણ પ્રકારના પિક્ચરમાં લીધા વગર, અમને વિશ્વાસમાં લીધા વગર આ સહાયની જાહેરાત કરાઈ છે. ખરેખર મજાક સમાન છે. ઠીક છે, કૃષ્ણ બનેલા રહેજો અમારી સાથે. કેયુરભાઈ, સીધો જ સવાલ આપદે. આ પ્રકારે પ્રતિક્રિયાઓ વેપારીઓ તરફથી મળી રહી છે કે ઉચ્ચક સહાય આપવાની આ રીતે જરૂર શું હતી? વેપારીઓને લૂપમાં લેવા હતા, વેપારીઓને પૂછવું હતું કે કેટલું નુકસાન થયું છે, એક સરેરાશ કાઢવો હતો, એક એવરેજ કાઢવી હતી ને પછી સહાય ચૂકવવી હતી. આટલી જલ્દી શા માટે સહાયની જાહેરાત આ રીતે જ કરી દેવાય ઉચ્ચક જ? એ તો પહેલા તો હું નિશાંતભાઈનો જવાબ 100% આપવા માંગીશ. હું વેપારી જે વાત છે એની પર પણ કહીશ. પણ નિશાંતભાઈએ કહ્યું કે માત્ર કેશડોલ કેટલા રૂપિયાની મળે છે એ મુદ્દો લીધો, ઘર વખરી કેટલા રૂપિયાની મળે છે એ મુદ્દો લીધો. મેં 1994નું પૂર જોયું છે, 2005નું પૂર જોયું છે, 2009નું પૂર જોયું છે, એના પછીના પૂર પણ જોયા છે. 1994માં પણ કોંગ્રેસ જ્યારે હતી ત્યારે જે પૂર આવ્યું હતું ને, એમાં માત્ર કેશડોલ ચૂકવાઈ હતી. કોઈ ઘર વખરીનો સામાન, કપડાની સહાય કશું કોંગ્રેસે ચૂક્યું નહોતું. આ વખતે પણ સરકારે ખૂબ ઉદાર મન રાખીને કેશડોલની સહાય પ્રતિ ફેમિલી 1000થી લઈને 1500 ચૂકવી છે. ઘર વખરીનો સામાન અને કપડાની સહાય પેટે ટોટલ 5000 રૂપિયા ચૂકવ્યા છે. કદાચ નિશાંતભાઈ જોડે આંકડો નહીં હોય, મારી પાસે આંકડો છે. આજ સુધીમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ને, ત્યારે 12500 ઘરોમાં ટોટલ 6000 રૂપિયા એમના એકાઉન્ટમાં પડી ગયા છે. આગળ સર્વેની વાત કરું, બીજા 8 થી 10 હજાર ઘરમાં સર્વે થઈ ચૂક્યો છે આ 3 દિવસની અંદર.
જ્યારે આપણે નક્કી કર્યું ને કે હવે ઘર વખરીના 5,000 એક્સ્ટ્રા ચૂકવીશું કેયુરભાઈ ત્યારથી 1995 ની આપણે બીજા વાત કરી ઘરોનો સર્વે કોંગ્રેસની થઈ ચૂક્યો છે. કોંગ્રેસ વખતે જે હજુ સહાય સર્વે નહોતી ચાલુ મળી છે. તો ભાજપમાં આવ્યા પછી ભાજપે તો એ વસ્તુ વિચારવી જોઈતી હતી ને કે કોંગ્રેસે જે ના કર્યું એ ભાજપ તો કરશે જ. તો તેનાથી શું વિરોધાભાસ રહ્યો ભાજપની એટલે જ સરકારમાં? આપીને ના બિલકુલ એટલે જ આજે કહ્યું અંકિતભાઈ જી. એટલે મેં આજે કહ્યું કે આજે એ સહાય અમે ચૂકવી છે કેસ્ટ્રોલની ઉપર આ 5,000 ની સહાય અને કેસ્ટ્રોલ અમે ટોટલ જે કેસ્ટ્રોલ ચૂકવાઈ એ 20,000 ઉપર ફેમિલીને ચૂકવાઈ છે અને આ પણ જે 5,000 ની સહાય ચૂકવાશે પણ કેયુરભાઈ, એ પણ enough 20,000 નથી. 25,000 નો આંકડો પહોંચે એ એનાથી enough વધશે. નથી, એ પણ કેયુરભાઈ. આ બધાને ચૂકવવાની છે હા, હવે ના એ બધા જ ઘરોમાં જ્યાં પાણી ભર્યું હતું ને ત્યાં સર્વે ચાલુ છે અને એ ઘરોની અંદર સહાય ચૂકવવાની છે ઠીક છે. અને એ ચૂકવાશે એના માટે અમે બધા અહીંયા કન્ટિન્યુઅસ તંત્રના ટચમાં પણ છે તંત્રને જે જગ્યાઓ બાકી રહી છે એ પણ બતાવીએ છીએ ચલો ઠીક છે. રહી આશા વાત વેપારીઓની જે વાત છે એમાં હું થોડા અંશે સંમત થઉં છું ના હું થોડા અંશે એ રીતે સંમત થઉં છું કે ઘણા વેપારી એવા છે કે ઘણા વેપારીને મોટું નુકસાન છે હું એમાં મારી ના નથી પરંતુ એક વાત જોડે બિલકુલ સંમત છું કે આ માનવ સર્જિત પૂર છે જ્યારે આટલી મોટી ક્વોન્ટિટીમાં વરસાદ પડે 2 મહિનાની અંદર 10-14 ઇંચ વરસાદ 2 વાર પડે ચલો તો ઠીક છે. સ્વાભાવિકપણે વડોદરા શહેર નહીં અંકિતભાઈ આપ તો સમગ્ર ગુજરાત ને દેશની અંદર પૂરની પરિસ્થિતિ જોતા હશો ઠીક છે કેયુરભાઈ, તો અને તમને આશા બહુ એવી ધ્યાનમાં જ રાખીએ હશે આશા એવી રાખીએ કે 10 ઇંચ, 15 વેપારીઓનો ઇંચ વરસાદ વેપારીઓનો પડે પણ આપ તો સાથ દરેક બનો શહેરમાં પૂર અને આવતું સામાન્ય લોકોનો પણ આપ સાથ બનો અને આપ જો માનો છો કે માનવ સર્જિત તકલીફ છે તો તેમાં વધુ ને વધુ સહાય લોકોને મળે તેવા આપ પ્રયત્ન કરશો. આપ તમામ અમારી સાથે જોડાયા બદલ ના, આપનો ખૂબ માનવ ખૂબ આભાર. સર્જિત તકલીફ નથી જી જી જી. માનવ સર્જિત તકલીફ નથી તો વેપારીઓ કહી રહ્યા છે, સામાન્ય લોકો કહી રહ્યા છે, કોંગ્રેસ પોતે કહી રહ્યું છે, તો માનવ સર્જિત તકલીફ કેવી રીતે નથી? આટલા બધા પૂર કેવી રીતે આવી જાય વડોદરા શહેરમાં સર? અંકિતભાઈ મને પૂછો છો જી જી કેયુરભાઈ, આપને જ. હાલો હા જ્યારે જુલાઈની અંદર એક સાથે 10 ઇંચ વરસાદ પડવો અને ઓગસ્ટની અંદર એક સાથે 2.5 જ દિવસમાં 14 ઇંચ વરસાદ પડવો સ્વાભાવિકપણે આપે તો બધી જગ્યા પર રિપોર્ટિંગ કર્યું છે 14 ઇંચ વરસાદ કોઈ પણ 1.5 દિવસમાં એક જગ્યા પર પડે એ કોઈ પણ સિટી હોય પછી એ ભાજપ શાસિત હોય કે કોંગ્રેસ શાસિત કેન્દ્રની અથવા કોઈ પણ સરકારનું હોય ત્યાં પૂર આવતું હોય છે. વિશ્વામિત્રી એટલે નદીના માનવ સર્જિત પટના પૂર જે નથી. દબાણો છે પરંતુ તેની એટલું વાત કેમ ચોક્કસ નથી કહીશ કે કરતા આ આપણે વખતે સર? જે પૂર આવ્યું છે વિશ્વામિત્રી નદીના પટમાં જે દબાણો છે તેની વાત આપ કેમ નથી કરી રહ્યા? વસ્તુ એ જ છે કે સામાન્ય લોકો એ પરિસ્થિતિ સમજે છે, સામાન્ય લોકો એ વસ્તુ સમજે છે કે આ વસ્તુના લીધે વિશ્વામિત્રી નદીના જે નદીનું વહાણ છે તે સાઈડમાં થઈ ગયું અને તેના લીધે આ પરિસ્થિતિ સર્જાઈ. મનપાના અધિકારીઓ પણ એ વસ્તુ સમજે છે, તો આપ સ્વીકાર કેમ નથી કરતા સર? ના હું કોઈ સ્વીકાર ના સ્વીકાર કરતો નથી એવું ઠીક છે. જ નહીં. નિશાંતભાઈ પાસેથી છેલ્લી જે પણ કોમેન્ટ લઈ લે. વસ્તુ, જે નિશાંતભાઈ પ્રક્રિયાનો આપણી પાસે ભાગ સમય છે, ખૂબ ઓછો એ છે કોર્પોરેશન એટલે એની એટલે પ્રક્રિયા વસ્તુ કરવી એ છે જોઈએ. કે સામાન્ય લોકો પણ એવું કહે છે, કોંગ્રેસ પણ એવું કહે છે, માનવ સર્જિત સમસ્યા નથી આ વડોદરામાં જે આવી એ. હજારો લોકો એવું કહી રહ્યા છે કે મારા ઘરમાં આટલું પાણી તો મેં કદી નહોતું જોયું. અંકિતભાઈ, માનનીય કેયુરભાઈ રોકડિયા ધારાસભ્ય છે, એમને હાથ અંકિતભાઈ, જોડીને કહેવા કોંગ્રેસનો માંગુ છું હંમેશા કે આક્ષેપ જ કરવાનો વડોદરાની મૂળ આશય હોય છે. વડોદરાની જનતાને અંકિતભાઈ વડોદરાને લેબોરેટરી સમજવાનું બંધ કરી દે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વડોદરાની જનતા ઠીક છે. ઉપર આ ટેસ્ટિંગ કરવાના બંધ કરી દે. મહેરબાની કરો. આ ભારતીય જનતા પાર્ટી સર્જિત પૂરમાં લોકો બરબાદ થઈ ગયા છે. ઠીક છે. 13 ઠીક છે. મૃતકોને તમે 1 રૂપિયો compensation આશા નથી રાખી આપ્યું. 13 નિશાંતભાઈ કે લોકોના મૃત્યુ થયા, કોંગ્રેસની અંકિતભાઈ. કોંગ્રેસની 13 બિલકુલ. લોકોના મૃત્યુ થયા, હા. 1 રૂપિયાનું કમ્પન્સેશન અંકિતભાઈ નથી આપ્યું. ઠીક છે, એના ઠીક છે. વિશે કેમ કેયુરભાઈ બોલવા ઠીક તૈયાર છે. આશા નથી? રાખીએ કોણ આશા રાખીએ જવાબદાર હતું આ જી, ભાજપ જી. સર્જિત પૂરમાં? નિશાંતભાઈ, આપણી પાસે સમય થોડો ઓછો છે. આશા રાખીએ કોંગ્રેસની વાત માને કે ના માને, પરંતુ જનતાની વાત તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જરૂર માને અને એક્સેપ્ટ કરે કે આ માનવ સર્જિત સમસ્યા હતી અને તેના કારણે વધુ સહાય તેમને ચૂકવવામાં આવે. આ તમામનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ.